નવસારી જિલ્લાની કુલ 4 નગરપાલિકા પૈકીની વિજલપુર અને બિલીમોરા નગરપાલિકાની મુદત પૂરી થતાં બંને પાલિકાઓની ચૂંટણી યોજાશે। તો જાણીએ બિલીમોરાના રહીશોને શું આશાઓ છે અને શું અપેક્ષાઓ છે। નવસારી જિલ્લામાં આવેલું બિલીમોરા ગણદેવી તાલુકાનું એક મહત્વનું કેન્દ્ર છે। બિલીમોરા શહેર પોતાની આગવી ઓળખ ધરાવે છે। એક તરફ મોટી મોટી વાડીઓ, બીજી તરફ સાપુતારાના જંગલ પ્રદેશ અને ત્રીજી તરફ વિશાળ દરિયાકાંઠો ધરાવતું શહેર એટલે બિલીમોરા। શહેરનું નામ બિલીમોરા નામ કેવી રીતે પડ્યું તેને લઈને પણ એક માન્યતા છે। બે અલગ અલગ ગામ બિલી અને ઓરિયા મોરાના નામ પરથી બિલીમોરા નામ પડ્યું હોવાનું માનવામાં આવે છે। આઝાદી પહેલા બિલીમોરામાં ગાયકવાડનું શાસન હતું। આઝાદી પહેલા બિલીમોરામાં ખેત પેદાશ અને જંગલ પેદાશ આધારિત ઉદ્યોગોનો વિકાસ થયો હતો અને તે પહેલાના ભૂતકાળ પર નજર કરીએ તો બિલીમોરા એક મહત્વનું બંદર હતું। વર્ષો પહેલા અહીં નળિયાનું ઉત્પાદન થતું હતું, જેની બિલીમોરાના જ બંદર પરથી મોટા પાયે નિકાસ કરવામાં આવતી હતી। નૌકાઓના બાંધકામ માટે બિલીમોરા એક સમયે દેશ અને દુનિયામાં જાણીતું હતું। અંગ્રેજો પણ શરૂઆતમાં તેમના વહાણો બિલીમોરાના જહાજવાડામાં જ બાંધતા હતા। ઇંગ્લેન્ડના નૌકા કાફલાના નૌકાપતિ નેલ્સન કે જેમણે નેપોલિયનને હરાવ્યો હતો, તે નૌકા કાફલાનું એક જહાજ બિલીમોરાના જહાજવાડામાં બાંધવામાં આવ્યું હતું। ગાયકવાડી શાસનના સમયમાં પણ બિલીમોરા એક મહત્વનું બંદર હતું। ગાયકવાડના સમયમાં જ અહીંથી ઉનાઈ અને વઘઈ જતી નેરોગેજ રેલવેનું નિર્માણ કરવામાં આવ્યું હતું। આ રેલવે બંદર સુધી જતી હોવાથી ડાંગના જંગલોમાંથી લાવવામાં આવેલા ઇમારતી લાકડાની વહાણો દ્વારા નિકાસ કરવામાં આવતી હતી। તે સમયે બિલીમોરા ઇમારતી લાકડાના વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર પણ હતું। બિલીમોરા શહેર એટલે કે નગર એક ગાયકવાડ સરકારનું છેલ્લામાં છેલ્લું અંતિમ સ્થાન હતું, એક કસ્બો હતું। આ બિલીમોરા શહેરની અંદર નાના નાના ઉદ્યોગો વિકાસ પામ્યા હતા, જેવા કે ગાયકવાડ મિલ, એવા અનેક ઉદ્યોગો આ બિલીમોરા શહેરની અંદર હતા અને એક મિની જાપાન તરીકે બિલીમોરા એના કસ્બી પ્રમાણે વખણાતું હતું। જંગલ અને જહાજવાડાની આગવી ઓળખ ધરાવતા બિલીમોરાનો વધુ વિકાસ થાય તે માટે વર્ષ 1951 થી બિલીમોરા નગરપાલિકાની સ્થાપના કરવામાં આવી। વર્ષ 1951 થી 1980 દરમિયાન થયેલા ઔદ્યોગિક વિકાસને કારણે બિલીમોરા મિની જાપાન તરીકે વિશ્વભરમાં જાણીતું બન્યું હતું, પરંતુ ત્યારબાદના સમયમાં ઉદ્યોગો મૃતપાય હાલતમાં આવી જતા બિલીમોરાની તે ઓળખ પણ ભૂલાઈ ગઈ। એક સમયે જાહો જલાલીમાં રમતું નગર આજે સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે। શહેરમાં માળખાગત સુવિધાઓનો અભાવ હોવાનો વસવસો આજે પણ શહેરીજનો વ્યક્ત કરી રહ્યા છે, તો પાણી અને ગટરની અસુવિધા સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। मेन हमारी 2 या 3 प्रॉब्लम्स हैं। फर्स्ट की ड्रेनेज सिस्टम होना चाहिए, जो बहुत ज़रूरी है और बहुत बरसों से, जब से आनंद नगर सोसाइटी बनी है तब से ड्रेनेज सिस्टम है ही नहीं, तो वो एक बहुत तकलीफ़ वाला, हर फैमिली को तकलीफ़ हो रही है। दूसरा, पानी प्योरीफाई करने के लिए वो जो प्लांट वो बोल रहे थे लगाएंगे, एटलीस्ट शुरुआत तो कुछ करें। इतने सालों से कह रहे हैं तो कुछ शुरू नहीं कर रहे हैं। बोल रहे हैं हम कर देंगे, हम ये साल में कर देंगे, लेकिन शुरुआत में कुछ अगर पाइपलाइन फिट करनी है या कुछ करनी, कुछ तो शुरुआत होनी चाहिए ना, वो भी नहीं हो रही है। जो आते हैं आश्वासन देके चले जाते हैं पर करते कुछ नहीं हैं। आ गटर આજે કેટલા વર્ષોથી અમે કે છે 4-5 વર્ષથી અમે બાજુ મારીએ। અમારે તો બેહીને અહીંયા ખાવાનું છે, રાંધવાનું ખાવાનું બધું જ, ને પાણી બી બહુ ઓછું આવે અમારા ઘર બાજુ, તો અમે શું કરીએ? અમે જોવા પણ કોઈ નહીં આવે ને અમને કહે છે કે તમે આ કાંકરામાં સૂઈ છે ને ખાડામાં, તો એમ કે તમને બંગલો આલિશાન બનાવી આપશું, એવું કહી ગયા છે। ગટર બી નથી સુધારો કરતી।
ઘણા વખતથી આ કોઈ સુધારા સભ્ય આવતા નથી ને અમારી ગટર કોઈ બનાવતા નથી અને 5 વર્ષ થઈ ગયા, 10 વર્ષ થાય તો કોઈ માણસ આવે નહીં, ખાલી આવીને જોઈ જાય ને ગટર કોઈ બનાવવા આવતું નથી. તે પ્રમાણેની રજૂઆત વાલજીભાઈને કરી, જસુને કરી, ભરત રાવલને કરી, બધા વ્યક્તિને કરી, પણ અમારી ગટર બનતી નથી. બિલીમોરામાં સમસ્યાઓનું નિરાકરણ આવતું ન હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. બિલીમોરામાં હાલમાં 51,211 જેટલા મતદારો છે, જે આગામી ચૂંટણીમાં ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે. 12 વોર્ડ ધરાવતી બિલીમોરા પાલિકા 36 બેઠકોમાં વિભાજિત છે, જેમાં વોર્ડ નંબર 2 અને 3ની એક બેઠક અનુસૂચિત જનજાતિના મહિલા ઉમેદવાર માટે અનામત છે, જ્યારે વોર્ડ નંબર 7, 9 અને 12ની એક બેઠક અનુસૂચિત જાતિના મહિલા ઉમેદવાર માટે અનામત છે, જ્યારે વોર્ડ નંબર 1, 8, 9 અને 12ની એક બેઠક અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત છે, જ્યારે વોર્ડ નંબર 1, 4, 5, 6, 7, 10 અને 11માં એક બેઠક સામાન્ય મહિલાઓ માટે છે. વોર્ડના સમીકરણ બાદ વર્ષ 1998ની ચૂંટણીના પરિણામો પર નજર કરીએ તો ભાજપે ત્યારે 36માંથી 24 બેઠકો મેળવી હતી, જ્યારે કોંગ્રેસના સભ્યોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી 12 બેઠકો મેળવી હતી. હાલમાં બિલીમોરા પાલિકામાં ભાજપનું શાસન રહ્યું છે. વર્ષ 1998માં એકવાર ભાજપના ગઢમાં ગાબડું પડ્યું હતું, જેમાં રવિશંકર પટેલ નામના નગરસેવકે અપક્ષ ઉમેદવારો સાથે મળીને ભાજપના હાથમાંથી સત્તા આંચકી લીધી હતી, જેના કારણે ભાજપે 6 મહિના સુધી સત્તાથી વિમુખ રહેવું પડ્યું હતું. જોકે ભાજપનો આક્ષેપ છે કે કોંગ્રેસના નગરસેવકો કોંગ્રેસના બેનર પર ચૂંટણી જીતી શકતા ન હોવાના કારણે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે અને આગામી ચૂંટણીમાં પણ કોંગ્રેસના 21 સભ્યો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, જેને લઈને ભાજપે કરેલા વિકાસના કાર્યોથી કોંગ્રેસ ડરે તેવો આક્ષેપ પણ કર્યો છે. બિલીમોરા નગરના અંદર એના સિમ્બોલ પર ચૂંટણી લડતી આવી નથી. તકલીફ કોંગ્રેસના કાર્યકર્તાઓને એ છે, ભારતીય જનતા પાર્ટીના શાસનના અંદર જે વિકાસ થયો છે, માન્ય મુખ્યમંત્રીશ્રીના શાસનના અંદર, માન્ય મુખ્યમંત્રીશ્રીના રહેબર હેઠળ જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બિલીમોરા શહેરના અંદર વિકાસમાં સહભાગી થયા છે, આ વાતથી કોંગ્રેસના કાર્યકર્તાઓ, કોંગ્રેસની નેતાગીરી ડરે છે. અમારા મેં કીધું ને તમને જેમ કાગતે હે કે વ્યૂહરચના અમારી થોડીક અંગત છે. અમે 36 સીટે લડી રહ્યા છે અને સિમ્બોલ પર પહેલી વાર લડી રહ્યા છે. એ સિમ્બોલ પર લડી રહ્યા છે અને કાગત છેલ્લા 10 વર્ષથી કાગતે બીજેપીએ કશું કામ કર્યું નથી. એના લીધે કયા કામો, રસ્તાના કામો નથી કર્યા, નળના કામો નથી કર્યા, ગટરના કામો નથી કર્યા. મોટીમાં લોકોના પાણીના એક એરિયામાં પાણી પહોંચી નથી શકતા. આજની તારીખમાં બી ગરીબો જે છે, કારણ કે જેવી રીતે અમારો ડાંગી મોહલ્લો છે મારા એરિયાનો, ત્યાં પાણી નથી પહોંચી રહ્યા, ગટરની સુવિધા નથી હજુ સુધી, રોડની કોઈ ફેસિલિટી નથી એ લોકોને. સ્થાનિકોનો આરોપ છે કે લાંબા સમયના શાસનમાં પણ ભાજપ સ્થાનિકોને સુવિધા આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા યથાસ્થાને છે. ચોમેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે. ઓવરબ્રિજના અભાવે સ્થાનિકોએ હાડમારી ભોગવવાનો વારો આવ્યો છે. સ્થાનિકો આટલેથી જ નથી અટકતા, પણ શહેરમાં મનોરંજન તેમજ રમતગમત માટેની કોઈ વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી ન હોવાનો આક્ષેપ પણ કરે છે. ગૌરવપથ ન હોવા છતાં એક વિવાદપથ બની ગયો છે, જેના નામે કેટલી કમ્પ્લેનો રહી છે. આજે ગૌરવપથ જેટલો પહોળો હોવો જોઈએ એટલો પહોળો નથી. એમાં કામ થયા પછી ગાબડાઓ પડ્યા છે, જો એટલું સ્વચ્છ કામ નથી દેખાતું. ત્યારબાદ જે વીજ પોલ ખસેડવાના છે, જેના લીધે રસ્તો વધારે પહોળો દેખાય અને અકસ્માતો ન થાય, એ ખસેડવામાં પણ નગરપાલિકા નિષ્ફળ રહી છે. બિલીમોરા નગરપાલિકાની અંદર આજે ઓવરબ્રિજ ન હોવા છતાં અંડરગ્રાઉન્ડ રસ્તો છે, જેનાથી લોકો પશ્ચિમ અને પૂર્વમાં સરળતાથી જઈ શકે છે. તો છેલ્લા 5 વર્ષની અંદર જે ગટર સફાઈ થઈ છે, જેનું પાણી નદીઓમાં વહી જાય, તો તે માટે એ ગટરો સાફ નથી થતી, માટે કલાકો સુધી, 2 દિવસ સુધી ટ્રાફિક જામ રહી છે. આવા ઘણા પ્રશ્નો છે. જ્વેલર્સનો એક પ્રશ્ન હતો કે આજે ઘણા વર્ષથી અહીંયા બધી જ્વેલર્સોની દુકાન આવેલી છે અને પોલીસ સ્ટેશન અમારા અહીંયા ઘણા વર્ષોથી હતું અને હમણાં શિફ્ટ થયું છે. તો નવી બોડી આવે તો એની પાસે આશા રાખીએ કે પાછું પોલીસ સ્ટેશન અમારા સોનીવાડમાં આવે અથવા તો એક આઉટપોસ્ટ બી મળે તો સમગ્ર જ્વેલર્સનો પ્રશ્ન હળવો થાય. અને આ ખૂબ જ ચિંતાનો વિષય છે, કારણ કે ખૂબ જોખમવાળો આ બિઝનેસ હોવાથી અહીંયા આગળ ચોરીનો ભય
આ તે કંઈ પણ સેફટી અત્યારે અમારી પાસે છે નહીં. જો બિલીમોરા નગરપાલિકા રમતગમત માટે બહુ ઓછું ચાન્સીસ છે. જેમ ધારો કે તમે નવસારી નગરપાલિકા જાઓ, બારડોલી નગરપાલિકા જાઓ તો ત્યાં બંને નગરપાલિકાઓ પાસે અને બીજી ઘણી બધી નગરપાલિકાઓ પાસે સ્વિમિંગ પુલ છે, જિમ્નેશિયમ છે, પોતાના વર્ષોથી જિમ્નેશિયમ છે. એમ બિલીમોરા લેવલે એવું કોઈ રમતગમત ક્ષેત્રે કોઈ આવું કોઈ યોગદાન મને આવ્યું નથી. આમ તો બિલીમોરાના વિકાસ માટે મસમોટું બજેટ રજૂ કરવામાં આવે છે. સાથે જ શહેરના વિકાસ માટેની અનેક ગ્રાન્ટ પણ બિલીમોરાને ફાળવવામાં આવે છે. તો વેરાઓ મારફતે પાલિકા 1,35,00,000 જેટલી આવક પણ રડે છે અને તેના દ્વારા જ શહેરની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરાતો હોવાનો પાલિકાનો દાવો જનતાની અદાલતમાં ખોટો ઠરે છે. આવામાં આઝાદી પહેલાની બિલીમોરાની રોનક પરત લાવવા માટે હવે મતદારોએ કમર કસી છે. પણ મતદારો કેવા ઉમેદવારોને ચૂંટીને પાલિકામાં મોકલે છે અને તે ઉમેદવારો મતદારોના સપનાઓને પૂરા કરશે કે નહીં તે એક યક્ષ પ્રશ્ન છે. અંકુર પટેલ, VTV, નવસારી. તો સ્વરાજ સંગ્રામમાં આજે આપણે જામનગર જિલ્લાની દ્વારકા નગરપાલિકા, સાબરકાંઠા જિલ્લાની ઈડન નગરપાલિકા, દાહોદ જિલ્લાની ચાલોદ નગરપાલિકા, નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકાનો ચિતાર મેળવ્યો. અગર આપ આ કાર્યક્રમ જોવાનું ચૂકી ગયા હોય તો આપની પાલિકાનો વિસ્તૃત અહેવાલ ફેસબુક, યુટ્યુબ અને અમારી વેબસાઇટ vtvgujarati.com પર નિહાળી શકો છો. એટલું જ નહીં દર્શક મિત્રો, આપ અમારી સાથે ઈમેલના માધ્યમથી જોડાઈ શકો છો અને આપના મંતવ્યો vtvswaraj@gmail.com પરથી મોકલી શકો છો. તો આવતીકાલે ફરીથી મળીશું 8 કલાકે અને નગરપાલિકાઓના વિસ્તૃત અહેવાલ સાથે, અને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે વિવિધ શહેરના નગરજનો અને નગરપાલિકાની ચૂંટણીઓ સમયે પોતાના પ્રતિનિધિઓ પાસે શું આશાઓ છે અને શું અપેક્ષાઓ છે. સ્વરાજ સંગ્રામ અત્યારે રજા આપશો. નમસ્કાર. વધુ સમાચાર માટે જોતા રહો VTV.